જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. ખેડૂત મિત્રો, આ ગૌધનનું અભિયાન જે ચાલે છે એની અંદર ઘણા એગ્રોવાળાને દુકાનો બંધ થાય છે. એટલા માટે ઘણા ઊંધું પણ કહેતા હોય, અમને એમ કહે છે કે તમે વિડીયો ન મૂકો. પણ ઘણા એવા સજ્જન એગ્રોવાળા પણ હોય છે જે ખેડૂતને સાચી લાઈન પર ચડાવે છે. અને જે આપણી બાજુમાં પ્રગતિશીલ ખેડૂત છે, આ સુરેન્દ્રનગર જિલ્લાના જ છે, તો આપણે એની સાથે પણ વાત કરશું. એમને એગ્રોવાળાની સલાહ લીધી પણ એમને જ ના પાડી કે ભાઈ આની કોઈ દવા નથી, તમે સીધા ત્યાં ગૌધામ જતા રહ્યો અને આ વસ્તુ કરી લ્યો. અને એમને લીલી શરમી આવી ગઈ હતી અને એટલો રોકાઈ પણ ગઈ છે. અને કેવું થયું છે, શું થયું છે, બધું આપણે ખેડૂતના મુખે જ સાંભળી. પેલાનું આખું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને એનો મોબાઈલ નંબર લઈશું. કોઈ ખેડૂતની આજુબાજુવાળાને જોવા જવું હોય તો જઈ શકશે. લીલી શરમી પણ રોકાઈ ગઈ છે અને અટણ જીરામાં પણ બધું વાંધો નથી, કમ્પ્લીટ છે. પણ ત્યાં ભૂલના હિસાબે થતું હોય તો સુધારો પણ કરી લઈ. તો આપણે આ ખેડૂતનું નામ પૂછીએ. આખું નામ તમારું? મોટકા મુકેશ કુમાર કાશરામભાઈ, ગામ મોટા કેવાડિયા, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. મેં 50 વીઘાનું જીરું વાવ્યું છે. મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર 97244725. મેં 50 વીઘાનું જીરું વાવ્યું છે. એમાં 3 ભાગ છે. એમાં મારે લીલી ચરમી આવી જઈ હતી. પછી મેં એગ્રો વાળા ગયો અને એગ્રો વાળાને મેં રૂબરૂ બોલાયો. મેં કીધું આ લીલું ચરમું આવી ગયું છે. એટલે પછી એગ્રો વાળા ભાઈનું નામ અંકિતભાઈ છે. મને કે અંકિતભાઈ, મુકેશભાઈ તમે મારા ઘરના હો એટલે હું તમને વાત કરું. આમાં કોઈ લીલી ચરમીની કોઈ દવા જ નથી. તમે મારી આગળ માગશો તો અમે તમને પાછા નહીં જવા દેવી. પણ તમે રહ્યું ને, હવે હું એક તમને વાત કરું અંગત રીતે કે તમે પાટડી જતા રહો. સ્વામીશ્રી અહીંયા ગૌ મૂત્રથી ગૌ આધારિત ખેતીનું છે, એ આપશે. એટલે એના સિવાય બીજો સ્કોપ નથી. પછી વાયા ફોન કરી અને હું અહીંયા આવ્યો અને આ સ્વામીશ્રી આગળથી લઈ ગયો દ્રાવણ ને બીજી આપી દવા બે. એટલે અહીંયા એનો છંટકાવ કર્યો જીરાને. એટલે લીલી ચરબી હતી એટલે એ બિલકુલ કંટ્રોલ થઈ ગઈ, ત્યારે જતી નથી. બીજો છંટકાવ કર્યો એટલે અત્યારે મારે હાલમાં જીરાની અંદર લીલી ચરબી નાનો છોડવો હતો, એ છોડવો ગ્રોથ થઈ અને એમ પર માંજર આવી અને જીરું થઈ ગયું છે. એટલે જે આ જે સ્વામીશ્રીએ જે ગૌ આધારિત જે ખેતી કરવાનું કીધું છે અને એ મેં દવાનો છંટકાવ કર્યો, ગૌમૂત્રનો છંટકાવ કર્યો એટલે મારે એટલું રિઝલ્ટ મળ્યું છે તો એની વાત જવા દો. પછી એનાથી બીજું મોટું જીરું છે, એની અંદર મેં છંટકાવ કરી નાખ્યો. એ દાણો ભરાવદાર અને એમાં કોઈ જાતનો કોઈ રોગ નથી. પછી બીજા 2nd નંબરનું જીરું છે, એમાં મેં 2 વખત છંટકાવ કર્યો. એમાં કોઈ પણ જાતનો રોગ કે એવું કઈ છે નહીં. એટલે અત્યારે તો મને ખબર પડી, પણ મોડી ખબર પડી. પહેલા હું આવ્યો હોત તો મારે આ પરિસ્થિતિ ન થાત. અને મારી એક ભૂલ એ થઈ જતી કે મેં યુરિયા નાખીને પાણી પી દીધું હતું અને સ્વામીશ્રીએ મને ના પાડી હતી. એ મારી ભૂલ થઈ જતી. પણ હવે અત્યારે બીજો ડોઝ લેવા આવ્યો હું, પણ બધું કંટ્રોલ થઈ ગયું છે. એટલે મારા ખેડૂત ભાઈઓને અંગત રીતે કહું કે કોઈ કાર્યની કે ચરમાની કોઈ દવા જ નથી. આ મારા અંગત મારા અંકિતભાઈએ કીધું કે મુકેશભાઈ, ખેડૂત આવે એને અમે પાછો જવા દેતા નથી, પણ તમે અહીંયા પાટડી જતા રહો સ્વામીશ્રી આગળ, એનેથી જ કંટ્રોલ થશે. અને મેં જે આ છંટકાવ કર્યો અને મારા કંટ્રોલ થઈ ગયું છે અને મારું જીરું નિરોગી અને બહુ સારું છે. જય શ્રી સ્વામિનારાયણ. જો ખેડૂત મિત્રો, આ ખાલી ગૌમૂત્ર નથી પણ આયુર્વેદિક ઔષધિમાં તૈયાર થાય છે. આમાં દેખાઈશ ભાઈ, આગળ આવી જાય છે. જોતો આયુર્વેદિક ઔષધિ આ કેટલી મોંઘી આવતી હોય છે. આની અંદર 60 પ્રકારની ઔષધિ તૈયાર નાખી અને આ વસ્તુ તૈયાર થાય છે. પાક દ્રાવણ, જીરા દ્રાવણ, એમાં 30 પ્રકારની ઔષધિ આવે છે અને આ રીતે આ સંસ્થા તૈયાર થાય કરે છે. અને એની અંદર પણ જે સંસ્થાની જીરા દ્રાવણની કોસ્ટ આવે છે 250 રૂપિયા, ખેડૂત મિત્રોને આપે છે 120માં અને 130 રૂપિયા સંસ્થા ભોગવે છે. ત્યારે ખેડૂતને આગળ લાવવા માટે આ સંસ્થા કાર્ય કરી રહી છે. આમને પણ જે પ્રશ્ન હતા એ કમ્પ્લીટ બધું થઈ ગયું છે અને આ એમના ભાગ્ય જ છે. તમને કેવું લાગે છે ભાઈ? સારું. રોગ રોકાઈ ગયું લાગે છે કે નથી લાગતું? એટલે ખેડૂત મિત્રો ખોટા ખર્ચા ન કરો અને જે સાચા માર્ગે આવો. લોકમાં એવું ચાલે છે ગાય આધારિતમાં ખેતીથી રિઝલ્ટ નથી આવતો, પણ આપણે આ ગાય આધારિત સાથે ઋષિમુનિઓ આયુર્વેદિક ઔષધિમાં આ વસ્તુ તૈયાર થાય છે. એટલા માટે આપણે સંસ્થા સક્ષમ છે અને સમૃદ્ધ છે. એટલા માટે આ બધું કાર્ય કરતા હોઈએ છીએ અને બધા ખેડૂતના રિવ્યુ પણ સારા જ આવે છે. જે વાપરે છે એ બધા. તો વિશેષ આપણે ગાય આધારિત તરફ વળી અને આ યુટ્યુબની ચેનલની અંદર આપણા 45 વિડીયો એવા મૂકેલા છે.
આયુર્વેદિક ઔષધિમાં અથવા બીજી રીતે પણ જે વસ્તુ તમને સહેલાઈથી મળી રહી વસ્તુ તમારે જાતે બનાવવાની પણ વસ્તુ મૂકેલી છે. એ તમે બનાવશો તેની અંદર ક્યારેય ગંધ નહીં આવે. ગંધ વાળી વસ્તુ અડાડો એટલે ઊંધી સાયકલ શરૂ થઈને ઉત્પાદન ઘટે છે. તમે આ વસ્તુ બનાવશો તો ગંધ નહીં આવે અને તમારું ઉત્પાદન પ્લસ જશે. એટલે વિશેષ આની અંદર જે 45 આઈટમ બતાવી છે બનાવવાની એ પણ આપણે ઉપયોગ કરી લઈએ. અને આ જે અહીં 3 વસ્તુ તૈયાર કરવામાં આવે છે, પાક દ્રાવણ, જીરા દ્રાવણ અને જીવાણુયુક્ત ખાતર. આ 3 વસ્તુ જે ખેડૂત નથી કરી શકતા આટલું અહીં તૈયાર કરવામાં આવે. બાકી તો વિડીયો ચેનલની અંદર છે એ જોઈ અને એની અંદર જોઈન્ટ થઈને આગળ વધી. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. જય શ્રી